હાલતમાં છે। 6 માસ પહેલા 32 કરોડના ખર્ચે બનેલો રોડ તેની હાલત ખૂબ જ ખરાબ છે। 19 કિલોમીટરના પાલેજ નારેશ્વર રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। અનેક રાહદારી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને રોડ બનાવ્યો તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા। તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ રોડની હાલત આવી બદથી બદતર થઈ ગઈ છે। સ્થાનિકોએ તાત્કાલિક રોડનું સમારકામ કરીને તપાસની માંગ કરી છે। નારેશ્વર દર્શનાર્થે જતા હજારો યાત્રિકો પરેશાન છે। સમસ્યા એટલી છે કે પાયડ નારેશ્વરનો રોડ 6 મહિના પહેલાં જ બન્યો છે ને અત્યારે એટલા બધા ઊંડા ખાડા પડી ગયા છે કે જેની કોઈ હદ જ નથી। 1 થી 1.5 ફૂટના ખાડા છે આખા સદંતર રોડ ઉપર ને અહીં અસંખ્ય વાહનો ચાલે છે। મોટરસાઇકલ ને 4 વ્હીલ તો ચલાવવાની જ ખબર પડે એવી નથી। સારિંગ ને સાંસોદ પાસે ફૂલ મોટા મોટા ખાડા પડેલા છે। રોડનું નિર્માણ 6 થી 7 મહિના પહેલાં જ થયું છે। અંદાજે લગભગ 32 કરોડના ખર્ચે આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો। 6 માસ અગાઉ આ રોડ બન્યો હતો। અત્યારે એ રોડની પરિસ્થિતિ એટલી દયનીય બની છે કે જે તે એજન્સી દ્વારા આ રોડની અંદર જે મટીરિયલ વાપરવું હતું એ હલકી ગુણવત્તાનું બિન ટકાઉ મટીરિયલ વાપરવાના કારણે હાલની અંદર તમે જોઈ શકો છો કે રોડના જે ગાબડા પડી ગયા છે, 1.5 થી 2 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે। અમારી સરકાર સમક્ષ તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને વિનંતી છે કે તાકીદે આ રોડને સમારકામ કરવામાં આવે, તાકીદે આ ખાડા પૂરવામાં આવે અને આ રોડ બાબતે વિજિલન્સ તપાસ કરવાની અમે માંગણી કરી। Bajaj Housing Finance Limited, a non